હેલો પીપલ, માય નેમ ઇઝ કૃષાંક પટેલ એન્ડ વેલકમ બેક ટુ માય ફિટનેસ બ્લોગ. સો આજે આપણી બલ્કિંગ સિરીઝનો છેલ્લો દિવસ છે. આજે શનિવાર છે એન્ડ મારે જિમમાં જઈને આજે બેકને ટ્રેન કરવાની છે. તો મેં મારું બોડી વેઇટ 62 to 65ની વચ્ચે મેન્ટેન કરીને રાખ્યું હતું એન્ડ એ ટાઈમ પર હું મારી ફિઝિક, મારું સ્ટ્રેન્થ લેવલ બંને બહુ મસ્ત હતા. એ હું નહીં, જે મારી જોડે ટ્રેન કરતા હતા એ લોકો કહેતા હતા, જે મને જિમમાં જોતા હતા એન્ડ ઓલ્સો જે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા હતા એ લોકો પણ એવું કહેતા હતા કે તારી ફિઝિક બહુ સારી રીતે બિલ્ડ કરી છે એન્ડ તારું સ્ટ્રેન્થ લેવલ પર બહુ સારું છે. તો પછી બલ્ક મેં કેમ કર્યું, શા કારણે મારે બલ્ક કરવાની જરૂર પડી, આ બધાનો આન્સર હું તમને આપીશ. પણ એની પહેલાં જીમ જવું જરૂરી છે કેમ કે 6 વાગી ગયા છે એન્ડ ટ્રેનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો જ્યારે મેં નવી બ્લેક કોફી પીવાનું ચાલુ કર્યું હતું ત્યારે મને બહુ કડવી લાગતી હતી, પણ હવે મજા આવે પીવાની. તો જીમ કરો કે ના કરો, પીવી હોય તો પીવાય અને હેલ્થ બેનિફિટ પણ બહુ સારા છે. તો મેં બ્લેક કોફી પી લીધી એન્ડ ઓલમોસ્ટ હું રેડી જ છું જીમ જવા માટે. ખાલી બેકપેક કરવાની છે, તો બેકપેક કરીને નીકળીએ જીમ. ચલો. માં રહેશે એક પાણીની બોટલ, એક રૂમાલ એન્ડ બેકને ટ્રેન કરવાની છે એટલા માટે સ્ટ્રેપ્સ એન્ડ આ એક મારો ભાઈબંધ. બસ આ 3-4 વસ્તુને લઈને નીકળીએ જીમ. ઓલ સેટ ફોર બેક વર્કઆઉટ. હું તમને બેક વર્કઆઉટ ખતમ કરીને મળું ત્યાં સુધી તમે વર્કઆઉટનો બ્લોગ જોઈ લો. હાલ જ વર્કઆઉટ ખતમ કરીને હું ઘરે પાછો આવ્યો છું એન્ડ જે આગળ આવવાવાળી જર્ની છે એમાં મારે 2025ની જે ડ્રીમ ફિઝિક અચીવ કરવી છે એના માટે મારે 100% આપવું પડશે તો જ હું એને અચીવ કરી શકીશ. સો ડાયટમાં હું બહારનું ખાવાનું નહીં ખાઈ શકું, એટલા માટે આજે મારી જોડે છેલ્લો દિવસ છે બહારનું ફૂડ કન્ઝ્યુમ કરવા માટે એન્ડ થોડુંક એન્જોયમેન્ટ પણ થઈ જાય એના લીધે. સો બસ આજનો ડિનર ફ્રેન્ડ જોડે રહેશે. આ જે ડિનરનો પ્લાનિંગ હતો એ એક દિવસ પહેલાં જ થઈ ગયો હતો. એના લીધે મોર્નિંગથી લઈને અત્યાર સુધીમાં મેં મારી મિલમાંથી કાર્બોહાઈડ્રેટને બહાર કાઢી દીધા હતા, ફેટ્સને બી બહાર કાઢી દીધા હતા. જે પ્રોટીન હતું એ મેં કન્ઝ્યુમ કર્યું હતું એન્ડ જસ્ટ વર્કઆઉટની પહેલાં 100 ગ્રામ ઓટ્સ મેં કન્ઝ્યુમ કર્યા હતા, જેના લીધે મારું વર્કઆઉટ બહુ સારું ગયું એન્ડ જેટલી પણ કેલોરીઝ હવે બાકી છે એને હું ડિનર થ્રુ કમ્પ્લીટ કરીશ. સો એના લીધે શું થશે કે હું આઉટ ઓફ કેલોરીઝ બી નહીં જતો રહું, મારી જે ક્રેવિંગ્સ છે એને પણ હું હાઇડ કરી દઈશ. બટ જે એક પ્રોટીન ઇન્ટેક પૂરો કરવા માટે ડિનરની પહેલાં 1 સ્પૂન વે પ્રોટીન જરૂરી છે. જે પણ કંપનીનું હું વે પ્રોટીન યુઝ કરું છું એને મને ના પાડી છે કે કોઈને શો ના કરતો તું કયો યુઝ કરે છે. સો સોરી, આઈ કાન્ટ શો દેટ.
ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ આજે રવિવાર છે એન્ડ આઈ હોપ યુ આર ડુઈંગ વેલ ઇન યોર લાઈફ. સો આપણો જે 80 kgનો ગોલ હતો જે આપણે અચીવ કરી લીધો છે. છેલ્લા 2-3 દિવસથી હું 79.8 ટુ 80.2ની વચ્ચે ફ્લક્ચ્યુએટ કરું છું એન્ડ આજ મોર્નિંગનું બોડી વેટ મારું આવ્યું 79.8. સો ફાઇનલી આપણો ગોલ જે હતો 80 kgનો એ અચીવ કરી લીધો. તો હા, આજનો પહેલો ક્વેશ્ચન એ છે કે મેં બલ્ક કેમ કર્યું. તો સુનો, किसी महापुरुष ने कहा है इफ़ यू ब्रेक योर ओन रूल्स देन यू हैव टू पे फॉर इट. किसी महापुरुष ने नहीं, मैंने ही बोला अभी 2 सेकंड पहले. તો જે 2020 પહેલાંનું મારું માઇન્ડસેટ હતું હું એને ક્યાંક ને ક્યાંક મિસ કરતો હતો એન્ડ આઈ ફીલ ધેટ મેં એને ગુમાવી દીધું. સો 2020 પહેલાં મારું માઇન્ડસેટ એ રીતનું હતું કે હું કોઈ પણ દિવસ ગીવઅપ નહોતો કરતો એન્ડ છેલ્લા કેટલાક ટાઈમથી હું ફીલ કરું છું કે હું કોઈ પણ રીતે બસ ખાલી ગીવઅપ નથી કરતો બટ કોઈના કોઈ રીતે ખાલી મેનેજ કરતાં શીખી ગયો હતો એન્ડ મારા કમ્ફર્ટ ઝોનમાં હું રહેતો હતો. બસ મારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું હતું. તો જે મેં મારી ફિઝિક હતી 62 ટુ 65ની વચ્ચે મેં મેન્ટેન કરીને રાખી હતી એ એક મારો કમ્ફર્ટ ઝોન બનીને રહી ગયો હતો. બસ તો મારે એના અંદરથી બહાર નીકળવું હતું. સો એના લીધે મારું માઇન્ડસેટ પણ ચેન્જ થાત એન્ડ હું મારું જે ઓલ્ડ માઇન્ડસેટ હતું જે કમ્ફર્ટ ઝોનમાં રહેવું પ્રિફર્ડ નહોતું કરતું એને હું અચીવ કરી શકત. એન્ડ હા, કહી શકું છું મેં એને સક્સેસફુલી અચીવ કર્યું છે. તો તમને બલ્કનું રીઝન ખબર પડી ગઈ કે મેં બલ્ક કેમ કર્યું. સ્પેશિયલી જે મારું માઇન્ડસેટ હતું ઓલ્ડ માઇન્ડસેટ બસ એને પાછું મેળવવા માટે મેં બલ્ક કર્યું. સો नेक्स्ट स्टेप શું રહેશે એને હું डिस्कस कर लिए. तो अब थोड़ी जनरल फिटनेस के बारे में बात कर ले. जब फिटनेस वर्ड मेरे माइंड में आता है तो मैं ऐसी बॉडी प्रीफर करता हूँ जिसमें स्ट्रेंथ स्टेमिना नोटिसेबल हो और साथ में तुम दिखने में भी काफ़ी अच्छे हो. तो उस बॉडी को अचीव करना मेरा 2025 का फर्स्ट गोल है और उसको अचीव करने के लिए मैं अपनी डाइट को अभी वैसे का वैसा ही रख रहा हूँ लेकिन सामने एक डेफिसिट क्रिएट करने के लिए मैं एवरी डे 10,000 प्लस स्टेप्स चलूंगा. सो जब आप कार्डियो की बात कर रहे हैं तो एक ऐसी एक्सरसाइज सिलेक्ट करना बहुत ही ज़रूरी है जिसको आप लॉन्ग टर्म के लिए कंटिन्यू रख सको और मेरे लिए ऐसी 2 एक्सरसाइजेज है. एक है लॉन्ग डिस्टेंस में रन करना और सेकंड है स्कीपिंग. इन दोनों एक्सरसाइज को मैं काफ़ी इंजॉय करता हूँ और इससे मुझे पास में काफ़ी अच्छे रिजल्ट भी मिल चुका है. तो हाँ, हम स्टार्ट करेंगे 5 किलोमीटर रन से. सो वीक के 3 डेज हम रन करेंगे, बाकी बचे 3 डेज हम स्कीपिंग करेंगे और बचा हुआ संडे तो हम संडे को जस्ट अपने 10,000 प्लस स्टेप्स है उसको अचीव करेंगे. સો જે મારા 2 ક્વેશ્ચન હતા એ મેં એનો આન્સર તમને આપી દીધો. પહેલો ક્વેશ્ચન કે મેં બલ્ક કેમ કર્યું એન્ડ બીજો ક્વેશ્ચન કે 2025માં હું ફિટનેસ રિલેટેડ કયા ટાઈપની ફિઝિક અચીવ કરીશ. આજે રવિવાર છે. મેં અને મારા ફ્રેન્ડોએ નક્કી કર્યું હતું કે મેં 7 થી 9 ક્રિકેટ રમીશું. અત્યારે 6:30 અને 5 થઈ છે તો હું ઓલમોસ્ટ રેડી થઈ ગયો છું. ખાલી બ્લેક કોફી પીને હું નીકળું છું ક્રિકેટ રમવા માટે એન્ડ તમે મારો વ્લોગ જોઈ લો. સો હું તમને મળું ક્રિકેટ રમ્યા પછી. મને એસવાનો કપ લે મારો એસવાનો કપ આવે પાછળથી બધા ઉપર મારી કાઢ દેવા ખાલી બ્લેક કોફી તમે બ્લેક કોફીની અંદર શેઝવાન સોસ નાખતો હશે. વાહ ભાઈ વાહ.
કામ કરો ને ઓલી બાર હામે 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 વચ્ચે આવ્યો માર 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 જીવનદાન મળ્યું ચંદુ ટ્રાય થઈ શું કરું બસ આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો અને કંઈક વધારે જ ગમી ગયું હોય તો કમેન્ટ કરી દેજો. એન્ડ આપણે મળીએ કોઈક બીજા ફેટ ટુ ફિટનેસના વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ પીસ.